તપ અને ત્યાગના પ્રતીક લાલબાપુ ભગુડા ખાતે પધાર્યા. માયાભાઈ આહિર બન્યા સારથી. તળાજા તાલુકા દ્વારા નરેનભાઈ સાંગાનું થયું સન્માન. પૂજ્ય રાજુ ભગત પધાર્યા છે, એમનું પણ અહીંયાથી હું શાબ્દિક સ્વાગત કરું છું. પૂજ્ય ડોલુ ભગત પધાર્યા છે, એમનું પણ અહીંયાથી માંગલધામ ભગુડા વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
દીપ પ્રાગટ્ય છે. નમસ્તસ્ય નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં કરુણા. કેમ કે માને બધી ખબર છે, પડી જાય તો હે માં મૂક્યો હાથ માથે, લીધા વારણ હાથે, બંધાવ્યા સુના ઘેર માં પારણ હાથે, તો હવે લીલી રાખજે દાદ કે વંશવાડી નમો મંગલારૂપ. હે માં મોગલ માડી, માં મોગલ માના ચરણોમાં પ્રાર્થના સાથે કુમકુમ તિલક સ્વાગત થઈ રહ્યું છે. તેમજ અમારા એક યુવા પરદેશ યુવા પ્રમુખ શ્રી નીરુભાઈ જોશી જે પણ અહીં ઉપસ્થિત છે, હું અહીંયાથી આવકારું છું, બિરદાવું છું. માનનીય કનકસિંહભાઈ અત્રે અહીં ઉપસ્થિત છે. એકવાર જોરદાર સારા સેવક છે એવા ડોક્ટર મનોહરભાઈ બલદણિયા સાહેબ તળાજા સદવિચાર હોસ્પિટલ એ અહીંયા ઉપસ્થિત છે. એમનું પણ અહીંયાથી સ્વાગત થઈ રહ્યું છે. એક મહાપુરુષની સેવા કરવી એ પણ એક ભાગ્યની વાત છે કે એ સેવામાં, એ બંદોબસ્તમાં એમની સાથે રહેવું એ પણ એક યાત્રા છે. જાણીતા બિલ્ડર અને માંગલધામ ભગોડાના અમારા સ્નેહી એવા કુલદીપસિંહ ગોહિલ અત્રે ઉપસ્થિત છે. એમનું પણ અહીંયાથી આપણે સ્વાગત. તળાજા તાલુકા ભાજપ યુવા પ્રમુખ મેહુલભાઈ ડાંગર ઉપસ્થિત છે. એમનું અહીંયાથી સ્વાગત કરવા માંગલધામ ભગોડા વતી એમનું હાર્દિક સ્વાગત છે, આવકારે છે. મહેમાનોની વચ્ચે વિશેષ સન્માન ભાવનગર જિલ્લા આહિર સમાજના એક યુવા પ્રમુખ તરીકે જેને જવાબદારી સોંપી છે એવા નરેનભાઈ સાંગાનું વિશેષ સન્માન થઈ રહ્યું છે. ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે બોલીએ માંગલ માત કી, શ્રી ગાયત્રી માત કી, શ્રી મોકળિયાણી માત કી, બોલ દ્વારકાધીશ કી. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય મારા ભાઈ આપ નરેનભાઈ માટે. હા, કેમ કે યુવાનોની ચિંતાને લઈ અને એ માણસ દી રાત એક કરીને ખડા પગે હું કઈ રીતે લોકોની સન્માન અહીંયાથી જે થયું છે અને જે લોકો સન્માન કરવા માટે આવ્યા છે, સૌ આહિર સમાજને પણ એક ઉત્સાહ હોય છે. વિસ્તાર વિસ્તારથી જેસર તાલુકો હોય, તળાજા તાલુકો હોય, મહુવા તાલુકો હોય, એ સૌ મિત્રો આવ્યા છે પોતાનો ભાવ લઈને કે યુવાન તરીકે પ્રમુખની જે જવાબદારી સોંપી છે તો આપણે એમનું સન્માન કરવું જોઈએ. હા, એમનું વિશેષ સન્માન દરેક સમાજના વડીલો પાસેથી અને યુવાનોને કરવાનું જ છે. પણ એ પહેલા હવે આપણી વચ્ચે પૂજ્ય માંગલધામ ભગોડાની આરતીનો દર્શન એક જીવનનો અમૂલ્ય લાવો હોય છે. એ આરતી આપણા મોજીરામ બાપુ જે આપ માટે અને જગતના કલ્યાણ માટે, તમારા માટે, દેશ આવા મહાપુરુષો માટે બહુ નાનો હોય છે, કારણ કે તમે બધા બ્રહ્માંડમાં રમતા હોય છો. એમ પૃથ્વીના કલ્યાણ માટે આવા મહાપુરુષો અનુષ્ઠાન કરતા હોય છે. તો બાપુના ચરણોમાં પ્રણામ કરી હું ફરી વાર હું દંડવત વંદન કરી મારા શબ્દોને વિનવું છું. અસ્તુ. માંગલ માત કી, લાલ બાપુની. આપણા સમાજના અગ્રણી શ્રીઓ, પ્રથમ કે ભગોડાના સરપંચ એટલે પીયુ કામળિયા એક સારા વક્તા પણ છે, શિક્ષિત પણ છે અને આ સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશના માટે અગ્રેસર હોય છે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા નસવાતાને ભાઈ કામળિયા અને પોપટભાઈ આહિર, સોશિયલ મીડિયા એક આહિરનો દીકરો, એક એવી સેવા જ્યારે કરી રહ્યો છે ત્યારે ગુજરાત જેનું ગૌરવ લઈ શકે સાહેબ. 20 વર્ષથી સાંકળે બાંધેલા પાગલ અવસ્થામાં જે લોકો હોય એને પ્રભુ બનાવીને સેવા કરીને એમના પરિવાર સાથે પાછું મિલન કરાવવાની સેવા સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ આહિર કરી રહ્યા છે. રાવતભાઈ કામળિયા અને પોપટભાઈ આહિર નરેનભાઈનું સ્વાગત કરવા માટે જઈ રહ્યા છે. આપણે સૌએ સ્વાગતને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. ધન્યવાદ.
અનિરુદ્ધભાઈ કામળિયા પણ સાથે સન્માનમાં જોડાયા છે. ત્યાર પછી આપણા બગદાણા જે સેવા મંડળમાં વર્ષોથી ટ્રસ્ટમાં જે સેવા કરી રહ્યા છે અને આપણે સૌ જેનું ગૌરવ લઈ શકીએ, એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે એક એવોર્ડ વિજેતા અને બાપા સીતારામ ધામમાં જેની બહુ સારી સેવા છે વર્ષોથી, એવા મુરબ્બી શ્રી કરણાભાઈ માસ્તર બગદાણા, લક્ષ્મણભાઈ માસ્તર વ્રજભૂમિ વિદ્યાલય. આ લક્ષ્મણભાઈ અનેક દીકરીઓ જે નિઃશુલ્ક પોતાની વ્રજભૂમિ વિદ્યાલયમાં એક પણ રૂપિયો ફી લીધા વગર એ માણસ દીકરીઓને શિક્ષણ પૂરું પાડે. અત્યાર સુધીની અનેક દીકરીઓએ એનો લાભ પણ લીધો છે અને ભગુડાનું પણ ગૌરવ, આપણા સમાજનું ગૌરવ મયુરભાઈ ભાદરકાને પણ હું સાથે વિનંતી કરીશ કે એ પણ પધારશે. સાથે કરણાભાઈ માસ્તર શ્રી મયુરભાઈ ભાદરકા, સમાજ અગ્રણી, સુરત ઉદ્યોગપતિ શ્રી લક્ષ્મણભાઈ કામળિયા વ્રજભૂમિ વિદ્યાલય અને વૃંદાવન હોન્ડા તળાજા. આપણા હમણાં જ તાજેતરમાં જે નીરુભાઈ જોશીને જવાબદારી સોંપી છે ભારતીય જનતા પાર્ટી, એમનું સ્વાગત કરી રહ્યા છે લક્ષ્મણભાઈ કામળિયા. એક વખત મયુરભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવો, આપણા સમાજનો હોકારો છે. આપણા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ શ્રી પીડી ઝાલા સાહેબ અત્રે અહીં ઉપસ્થિત છે. એ નરેનભાઈ સાંગાનું સ્વાગત કરશે. સાહેબ શ્રીને પણ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. અને નરેનભાઈ, યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ બધા આજે આપણે ભગુડા ધામમાં એકઠા થયા છીએ. અમારો ધ્યેય સાધુ થવાનો ધ્યેય એવો છે કે અમે અમારું તો કરીએ છીએ સાધન, પણ સમાજ કેમ સુધરે ને સારે રચે વળે એ અમારું બીજું કામ છે. આજે યુવાનોની અંદર આપ યુવાનોમાં ઘણા બેઠા છે, તો યુવાનોને ખાસ વિનંતી કરી, અમે ગામ જ્યાં ગયા, આજે અમે આવ્યા હતા તો પછી ગામ પ્રસંગમાં ત્યાંથી ધીરે ધીરે બધા ગામમાં આવતા થયા અને ત્યાંથી પછી આજ ભગુડા મુકામે આવવાનું થયું. આજે જ્યાં જ્યાં ગયા ક્ષત્રિય સમાજોમાં, તો ક્ષત્રિય સમાજ તમારા આહીરોના ઋણી છે. આજે દેવાજ બોદરે આજ પોતાના દીકરાને માથું કાપી અને નવગણને બચાવ્યો. આ કોઈ જેવી તેવી નાની સૂની વાત નથી. આવા કોઈ વીર પુરુષો ભગવાનની કૃપાથી જ જન્મ લે છે. બીજા નંબરમાં કૃષ્ણ ભગવાન જેટલા દશાવતાર થયા એ બધાય ક્ષત્રિયોમાં થયા. એક પરશુરામ, એક બ્રાહ્મણ થયા, બાકી 10 અવતાર ક્ષત્રિયોમાં થયા છે. તો ક્ષત્રિયમાં ભગવાન કૃષ્ણ જન્મા, તો એ કૃષ્ણને ઉછેરવામાં પણ આહિર નંદરાયનો મોટો ફાળો. નંદરાય ન હોત તો કૃષ્ણ ન હોત. તો એ કૃષ્ણ ભગવાનને ઉછેરવામાં આહિર સમાજે ખૂબ મોટો ફાળો આપેલો છે. એટલે આહિર સમાજ નો અહીંયા ખૂબ જ આવરો જાવરો. અને માતાજીના ધામનું મેં પૂછ્યું માયાભાઈને કે આ માતાજી આપના કુળદેવી છે કે ના, એ ચારણાય છે, કુળદેવી નથી, પણ એના નેસડેથી અમારા કાપડામાં આવેલા માતાજી છે, એટલે અમે એને પૂજીએ છીએ. તો આજે આ મોગલધામમાં જબરજસ્ત આહિર સમાજનો ફાળો અને જોરદાર આપની મહેનત અને લાગણીઓ છે. એ જોઈ અને આપણા બેઠા એમાં જાજા
90% આહિર દેખાય છે. કેમ કે માના ચરણોમાં બાળક ના આવે તો કોણ આવે? તો આપ બધા આવી ગયા છો. તો અમારી ખાસ એક વિનંતી છે યુવાનો માટે. યુવાનો આપ ખાસ વિચાર કરીએ. તમાકુ, માવા અને ફાકી આ ખાવાથી કેવડી મેં એવી જાહેરાત કરી છે. અને અમારા આશ્રમમાં તો કાયમ 5-10 જણા મેળવા આવે છે, દારૂ મેળવા આવે છે, ફાકી તમાકુ મેળવા આવે છે. કારણ કે અમે એ દર્દીઓને જોયા છે, કેન્સરવાળા દર્દીઓને નાકમાં નળી હોય અને અંદર આ જડબું કાપ્યું હોય એટલે કંઈ ગળે તો ઉતરે નહીં, અને ગળણી રાખી અને એને દૂધ પાતા હોય અને એવી રીતે રહેવું પડે. અને હાવ નવ યુવાનો, અને આ કેવી દશા, ટાટિયા ઢળી અને મરી જવું પડે. તો આવા વ્યસન કરવાથી ફાયદો શું થાય? તો આજે કેવો મોકો છે, આજ મામ છે તો એ છોડી દે છે. સથરા ગામ, સથરા છે ને વાડા દરબારોનું ગામ છે. ત્યાં કેટલા મેલું 50 જણાએ ત્યાં વ્યસન મેલું દારૂનું. આ માવો ફાકી મેલે છે. આ ભાઈ જો આ ત્રીજા આવ્યા, આ ચોથા આવ્યા. જુઓ આજે ઘણા